શું છે? એમ પતંગ છે પતંગ. ક્યાં છે પતંગ? ક્યાં છે? તાર દરિયા નથી આબુ? ભાગવું છે તમારે? હે આવજો તો બીજું હું. ટાટા. ઈ રાવા દેલા. એમાં શું કરો? આંગળી નાખે. રાવા દે ને ભાઈ, રાવા દેલા. એમ ન કરાય. ઓય મોટા. ઓય તને સંભળાયેલા? આવજો. અમારું બધાને સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ દરિયે ફરવા માટે. તો છે ને ભાઈ, અત્યારે ફરવામાં તો એવું છે કે આજે છે અમાસ. તો છે ને આ રીતના દરિયે છે બધું. કેટલું પબ્લિક ફરવા માટે આવેલું છે જો. અને આ તમને મહાદેવના દર્શન કરાવી દો ભાઈ. જોવો તમે દરિયો છે ને ભાઈ. છે ને આજે અમાસ હતી ને તો પછી આ રીતના બધા છે ને વેચવા માટે અને એ રીતના બધા છે ને અહીંયા આવેલા છે. ને અત્યારે હાંજ પડી ગઈ ને એટલે બધા છે ને ભાગી ગયેલા છે. પણ અહીંયા છે ને ફરવા માટે છે ને ખાસ જોવો ને તો ફરવા માટે ખાસ અહીંયા શું કહેવાય કે તમિલ લોકો છે ને વધારે આવે છે. એની ગાડી પડ્યા તમને દેખાડું જો જરાક. આ ગાડી છે ને લગભગ ડેલી છે ને કોળિયાકના દરિયે એકાદી આવેલી હોય ને આવેલી છે ને આ રીતના છે ને આખો છે. તો અહીં જો નાળિયેર પાણી તમને બધું આ રીતના બધું આખું મળી રહે. અને આ બાજુ જોઈએ ને તમિલની આ ગાડી છે. આવી ગાડી છે ને ડેલી એક તો હોય જ તેમ આખા દિવસની એક બે. તો એ લોકો છે ને ભોળાનાથને છે ને ખાસ બહુ માને. એટલે એ બહુ ફરવા માટે આવે છે એમ ટૂંકમાં દર્શન કરવા માટે. તો અમાસનો વ્યૂ આખો આવો છે ને ફરી દાંડે આખો તમારા માટે છે ને આખા દિવસનો તે અમાસનો વિડીયો છે ને ભાઈ આપણે આ ચેનલમાં અપલોડ કરશું. ફરી દાંડે અમાસ આવે ને એક મહિના પછી, બરોબર. શું છે? એમ પતંગ છે પતંગ. ક્યાં છે પતંગ? ક્યાં છે? તાર દરિયા નથી આબુ? ભાગવું છે તમારે? હે આવજો તો બીજું હું. ટાટા. ઈ રાવા દેલા. એમાં શું કરો? આંગળી નાખે. રાવા દે ને ભાઈ, રાવા દેલા. એમ ન કરાય. ઓય મોટા. ઓય તને સંભળાયેલા? આવજો. ટાટા. ટાટા. ફાઇનલ ભાઈ આપણો ઢોસો છે ને બની રહ્યો છે. તો જો ભાઈ આવી કંઈક સિસ્ટમથી બનાવે છે જો. દાળ બને છે અને આ બાજુ જો આ પાતરા છે ને એટલા કમ્પ્લીટ થઈ ગયા છે. આ બાજુ બટેટા બફાઈ ગયા છે અને દાળ ને એવું સડે છે ને પાતરા બને છે. ફાઇનલ દાળનો વઘાર થઈ ગયો છે અને કમ્પ્લીટ દાળ આપણે વઘાર નાખવાની છે. તો ભાઈ આપણું વાળું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. જો ઢોસો છે, ઢોસો કમ્પ્લીટ. આ બધા પાતરા પીડ્યા છે, રોટલી છે, મગનું શાક છે, આમાં દાળ છે અને આમાં છે ને બટેકા વઘાર નાખ્યા હતા આપણે ઢોસામાં નાખવા માટે. અથણા છે, છાશ છે અને ભાઈ જો વાળું કરો મીણા છે.
કેવોક બન્યો એટલે ખાધો કે હા ના બાકી છે એમ તો શાકીને કહેતો ખરા કેવોક બન્યો શાકે છે હવે કા કેવો લાગ્યો મસ્ત બીનું એમ તો મસ્ત બીનું એવું કહે છે તો હાલો ફટાફટ આપણે વાળું કરી લઈને તમે બધા લો વાળું કરવા માટે તો આજનો વિડીયો છે ને આના તે આપણે પૂરો કરીશું મળશું ફરી એક નવા વિડીયોમાં